જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર એવી છોટાઉદેપુર નગરપાલિકાની નગર વિકાસ સમિતિની પ્રથમ બેઠક નગરપાલિકા હોલમાં યોજાઈ હતી તેની. જી હા, ગુજરાતમાં અને મારું માનવું છે કે દેશભરમાં આ એક નવતર અનોખો અભિગમ, એક નવી પહેલ કરવામાં આવી અને આ પહેલ કરવામાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી બાદ નવી બોડીની રચના થઈ અને નવા બોર્ડના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ દ્વારા નગરના વિકાસને કેન્દ્ર સ્થાને રાખી લોકશાહીને મજબૂત બનાવતો એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો. એક નવી પહેલ કરવામાં આવી. નગરના ચૂંટાયેલા નગરસેવકો પાલિકાની વિવિધ સમિતિઓ થકી નગરના વિકાસ અર્થેનો નગરની આગવી ઓળખ માટે નગરજનોને મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવાના કામોનું આયોજન તો કરશે જ, પરંતુ સાથે નગરના અગ્રગણ્ય નાગરિકો પણ નગર વિકાસમાં પોતાના સલાહ સૂચન આપી સહભાગી બને તે માટે નગર વિકાસ સમિતિની રચના કરવામાં આવી, જેમાં નગરના બુદ્ધિજીવીઓ, ડૉક્ટર, વકીલ, અગ્રણી વેપારીઓ, સામાજિક આગેવાનો, પત્રકારોનો સમાવેશ કરી 43 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો અને આ સમિતિની રચના કરવામાં આવી. અને તેના અધ્યક્ષ તરીકે સિનિયર એડવોકેટ મુખ્તિયારભાઈ મકરાણી અને ઉપાધ્યક્ષ તરીકે વરિષ્ઠ તબીબ ડૉક્ટર PS રાજનની નિમણૂક કરવામાં આવી છે. સાથે કાયમી આમંત્રિત સભ્ય તરીકે છોટાઉદેપુરના સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને આ નગર વિકાસ સમિતિની પ્રથમ બેઠક સોમવારે યોજાઈ હતી. બેઠકનો શુભારંભ કરાવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સમિતિના તમામ સભ્યોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક પછી એક તમામ સભ્યોએ નગરજનો અને નગરને લગતી તમામ નાની મોટી સમસ્યાઓ અને નગર વિકાસને લગતા કામોનું સૂચન કર્યું હતું. અંતે ધારાસભ્ય અને સાંસદે નગર વિકાસને લગતા કામો કે જે સરકારમાં પડતર છે તેમાં મહત્ત્વના પ્રશ્નો અંગે તેમણે હાથ ધરેલ પ્રયાસોથી માહિતગાર કર્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે કરોડોના ખર્ચે વર્ષોથી નિર્માણાધીન છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ 4 રસ્તા ઉપર આવેલ મલ્ટીપર્પઝ બિલ્ડિંગનો ઉપયોગ હવે ટૂંક સમયમાં શરૂ કરી શકાશે. સાથે નગર અને આસપાસના વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણી માટે 2 નવા ચેકડેમ બનાવવા અંગેની તેમણે રજૂઆત કરી છે. નગરમાં આવેલ B3ની જમીનો નામે કરવા સહિત ઘરવિહોણા લોકોને પોતાનું ઘર મળે, આવા તમામ પ્રશ્નો અંગે તેમણે સરકારમાં રજૂઆતો કરી, ચર્ચા કરી અને તેનો નિકાલ કર્યાની વાત પણ સમિતિ સમક્ષ મૂકી હતી. બેઠકમાં નગરમાં રખડતા પશુઓની સમસ્યા અને શ્વાનની સમસ્યા છે તેનું નિવારણ લાવવા અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી. છોટાઉદેપુર નગરની વિકાસ સમિતિની રચના કરી અને પ્રથમ બેઠક કરવામાં આવી. આ વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્તિયારભાઈ મકરાણી અને નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન કોલી અને અમે આગેવાનો, આ વિસ્તારના ધારાસભ્ય, આ વિસ્તારના સન્નિષ્ઠ અને ખૂબ ઉત્સાહી અને વડીલ એવા આગેવાન પૂર્વ રેલ રાજ્યમંત્રી આદરણીય નારાયણભાઈ રાઠવા સાથે મળીને નગરની વિકાસ માટે કેવી રીતે કામ કરવું એ કોઈ પણ જાતની પક્ષાપક્ષી વગર પક્ષથી ઉપર રહીને નગરનો વિકાસ કેવી રીતે સારો થાય એના માટે કરીને રચના કરી. સાથે સાથે આ સમિતિની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ પણ રાખ્યા વગર આ સમિતિની રચના કરી. તે બદલ આ નગરના તમામ વહીવટદારોને હું અભિનંદન આપું છું. અને જે કંઈ આ નગર વિકાસ સમિતિના સદસ્યો
જે કંઈ સૂચનો કરશે અને એ સૂચનો સરકાર સુધી પહોંચાડવા માટે હું અને ધારાસભ્ય અને માજી સંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખ સાથે મળીને સરકાર સુધી પહોંચવાના પ્રયત્નો કરીશું. આ છોટાઉદેપુર નગર કેવી રીતે સારું દેખાય અને કેવી રીતે વિશ્વ વિખ્યાત બને એના માટેના અમારા પ્રયત્નો રહેશે. આજરોજ છોટાઉદેપુર નગરપાલિકાની વિકાસ સમિતિની બેઠક મળી હતી. જે બેઠક છોટાઉદેપુરના લોકલાડીલા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને તથા છોટાઉદેપુર વિધાનસભા છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા, પ્રમુખ શ્રી માજી રેલ રાજ્યમંત્રી નાણાભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ તેમજ અન્ય નગરના આગેવાનો મળ્યા હતા. નગરના વિકાસ સમિતિના જુદા જુદા વ્યક્તિઓએ અને સભ્યોએ આ બાબતે જરૂરી વિકાસના સૂચનો કર્યા હતા, જેને અમલમાં મૂકવા નગરપાલિકાની બોડીએ ખાતરી આપેલી છે. સૌથી વધુ ધ્યાન નગરના વિકાસ માટે આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવાએ જે સૂચનો કર્યા તેને અમલમાં મૂકવા ખાતરી આપી છે. આશા રાખીએ છીએ કે આ નગર વિકાસ સમિતિ જે સૂચન કર્યા છે અને નગરના વિકાસ માટે જે પ્રયત્નો કરવાના છે તે તમામ સફળ થશે અને જિલ્લાના આપણા લોકલાડીલા ધારાસભ્ય તેમજ જિલ્લાના તમામ આગેવાનો સાથ સહકાર આપશે. અમારા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ પણ ખૂબ જ સારું સૂચન કરેલું છે, તો એ બધા સૂચનો સફળ થાય તેવી પ્રાર્થના છે. ઓકે. નગર વિકાસ સમિતિનું રચના કરવાનો વિચાર અમારા અગ્રણી અને કારોબારી અધ્યક્ષ શ્રીના પતિદેવ સૌરભભાઈ શાહનું હતું. એમના સૂચનને લઈને અમે આ નગર વિકાસ સમિતિની રચના કરી અને પ્રથમ મિટિંગની અંદર અમને એવું લાગ્યું કે ખરેખરમાં આ બહુ પહેલાં કરી લેવાની હતી. શું છે નગરનો વિકાસ અને ખૂબ સારા સૂચનો નગર વિકાસ સમિતિએ અમને આપ્યા અને એ સૂચનોને અમે આવનારી નગર વિકાસ સમિતિની મિટિંગની પહેલાં એ સૂચનોને અમલમાં લાવવાના પ્રયાસો કરીશું અને માન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં આ પ્રથમ નગર વિકાસ સમિતિની મિટિંગ ખૂબ સારી રહી, જેમાં નગરના આગેવાનોએ પણ ખૂબ સારી રીતે ભાગ લઈને અમને સૂચનો આપ્યા છે. આગળ સારા સૂચનો હજુ મળશે એવી અમે પણ આશા રાખીશું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.